હેલો મિત્રો, અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। અમારું મશીન 3-4 દિવસથી બગડ્યું હતું, તો અમે વિચાર કરતા હતા કે આપણે કારીગર બોલાવી અને રિપેરિંગ કરાવી દઈએ। પણ પછી એવું થયું કે લાવ એકવાર જાતે ટ્રાય કરી લઈએ। તો આજે સવારે મેં આખું મશીન ખોલી નાખ્યું। એમાં કાગળ ફસાઈ ગયો હતો, જે બહારથી નીકળ્યો નહોતો। તો પછી મને આઈડિયા આવ્યો કે હું જાતે જ ખોલી દઉં। તો પછી મેં મશીન આખું ખોલી દીધું, એના સ્પેર પાર્ટ બહાર કાઢી લીધા। તમે જોઈ શકો છો, અંદર શેક કે જે નીકળે હોય નથી એવી જગ્યાએ કાગળ મશીનમાં ભરાઈ ગયું છે। તો પછી એને આપણે હવે કાગળ કાઢીશું। તો બાજુમાં સાઈડમાં એક રિંગ આપી છે। હવે રિંગને થોડું થોડું આગું પાછું કરીશું, એટલે કાગળ ધીરે ધીરે બહાર આવશે। જો ધીરે ધીરે કાગળ બહાર આવી રહ્યું છે। તો કાગળ આખો બહાર આવી ગયો, કેટલો તૂટી ગયો છે તમે જોઈ શકો છો। કારીગર બોલાવ્યો તો મને મોંઘું પડી જાય, પણ ઓલરેડી મશીન ચાલુ થઈ ગયું। કોઈ દાડો આપણે રિપેરિંગ કર્યું નહોતું, પણ તો એ થઈ ગયું।